સો ફાઇનલી આજે એક તો પહેલા તમને લોકોને દિલથી શુભેચ્છા, આપનો દિલથી આભાર કે આજે 300 સ્ટુડન્ટ ઝીરોથી શરૂઆત કરી હતી. 300 સ્ટુડન્ટ જે મારા થયા છે એ આપ સૌ લોકોનો સાથ સહકાર અને સપોર્ટ છે. જેટલા લોકો મને જોઈ રહ્યા છો, જેટલા લોકો મારા ક્લાસના ગ્રુપમાં જોડાયેલા છે એઝ અ સ્પેશિયલ, પછી અમુક કહેવાય ને કે ટોટલી સ્ટુડન્ટ તો આમ તો જો કે 500 છે, પણ જે कंटिन्यूटी जैसे 300 स्टूडेंट की हमारी થઈ चुकी है. तो ये जो है ये सब कुछ 1-2 दिन की मेहनत नहीं है, ये आप सब लोगों का मतलब कि सपोर्ट है, साथ है, इसलिए हम यहाँ तक तय कर पाए हैं. ये सफर जो है ये आसान नहीं था मेरे लिए. काफी कुछ जो है वो मैंने गवाया है, काफी कुछ मैंने सहा है, और ये एक बरसों की साल की रिसर्च है, मेहनत है, और आप सब लोगों का साथ सहकार के बिना ये सब कुछ तय नहीं हो पाता. So I heartily thanks to all of you, and I heartily thanks to Miss Tanvi Fatima ma'am કે જે ક્લાસ કોઓર્ડિનેટર છે, કે જે આપ સુધી મારા લેક્ચર, મારા નોટ્સ પહોંચાડી રહ્યા છે. એક અલગ કરવાની નાનપણથી એક ઘેલછા હતી એ આજે પૂરી થઈ છે. બરોબર છે, 300 સ્ટુડન્ટ થઈ ગયા છે. આમ જોવા જઈએ તો એક 25 દિવસમાં, આમ જોવા જઈએ તો એક 6 મહિનાનો જે મેં સફર ખેડ્યો છે, પ્રવાસ ખેડ્યો છે, જર્ની કરી છે, એનું આ ફળ છે. થેન્ક યુ વેરી મચ. આઈ અગેન હાર્ટલી થેન્ક યુ. તમને ખ્યાલ જ છે કે ભાઈ હવેથી આપણે ઓબીજી નો લેક્ચર આપણે કન્ટિન્યુઅસ કરવાના છીએ. તો ભાઈ ઓબીજી માં જે છે એ આજે મેગા લેક્ચર 23 થોડોક આગળ ગયો છે એટલે તમને બધું વ્યવસ્થિત બતાવી. મેગા લેક્ચર 23 તારીખ 25/11/2025. તો હવે વધારાની વાત ન કરતા આપણે આપણા ગયા વખતે 720 એમસીક્યુ ચલાવ્યા હતા. હવે આજે આપણે આગળ વધવાનું છે 721 એમસીક્યુ થી. સર કેટલા કરાવવાના છો? નહીં કહું, બરાબર છે, કેમ કે પિક્ચર ની પહેલા ક્લાઇમેક્સ અપાતું નથી. ઓકે, એક નાનકડી એમની સ્ક્રીન જોઈ લઉં છું, તમને બધાને પ્રોપર બતાવી છે કે નહીં. ઓકે ચલો, બતાવી છે, બહુ સારું બતાવી છે, ડીપ બતાવી છે. ઘણા બધાએ ફોન કરીને મેસેજ કરીને શુભેચ્છાઓ પાઠવી છે. ઘણા બધા લોકોના મેસેજ આવી ચૂક્યા છે. ઘણા બધા લોકો જે નવા સ્ટુડન્ટ જોડાતા જાય છે એ લોકો પણ કહી રહ્યા છે કે સાહેબ તમારું કન્ટેન્ટ અલગ છે, બધા કરતા કંઈક અલગ જ તમે શીખવાડી રહ્યા છો. જે નર્સિંગનું છે અલગ બોલે તો, અને એ લોકોનો કહેવાનો મિનિંગ એ છે કે સાહેબ બહુ ડીપલી છે, અમને ગમે છે, એટલા માટે અમે જોડાયા છીએ. તો એ લોકોને પણ આઈ હાર્ટલી થેન્ક યુ. બરાબર. તો ભાઈ આજે મેગા લેક્ચર 23 ઓબીજી ઓપ્ટિક એન્ડ ગાયનેકોલોજી બોલે તો મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ 721. એની પહેલા નાનકડીમાંથી વાત કરી દઉં છું. પીએચસી બરાબર છે, એની સ્પેશિયલ બેચ, ઓફલાઈન બેચ સ્ટાર્ટ કરી દીધી છે કે જેમાં ઓનલાઈન પ્લસ ઓફલાઈન પ્લસ પીડીએફ એ બધી વસ્તુ તમને પ્રોવાઈડ કરવાનું છું. તો સાહેબ આ જે ફ્રી બેચ છે એનું શું થશે? એ લાઈફ ટાઈમ સુધી ફ્રી જ રહેવાની છે, પણ વચ્ચે વચ્ચે જે છે એ હું બેચ બહાર પાડું છું કે જે સ્પેશિયલ છે. બરાબર છે. એમાં ગયા વખતે 6 સ્ટુડન્ટ હતા, તો ભાઈ આ વખતે 18 સ્ટુડન્ટ થયા છે. બરોબર, ડે બાય ડે એમાં પણ ઇન્ક્રીમેન્ટ અને ઇન્ક્રીઝ થયું છે. તો એ તમારા લોકોનો સાથ સહકાર અને સપોર્ટ છે, અને મારી 2% મહેનત છે. ઓકે ચલો, થેન્ક યુ વેરી મચ. આગળ વધીએ. 721 એડિશનલ એનર્જી રિક્વાયરમેન્ટ ડ્યુરિંગ લેક્ટેશન ઇઝ 400, 500, 600 કે 700. પણ હવે એની પહેલા બોલપેન તો કાઢવી જરૂરી છે. ગયા વખતે આપણે 720 એમસીક્યુ કર્યા હતા ને, એમાં કંઈક ન્યુટ્રિશનલ ની વાત કરી હતી. આઈસીએમઆર 2000 મુજબ કે ભાઈ ન્યુટ્રિશન જે છે એ પ્રેગ્નન્સીમાં કેટલું જરૂરી છે. તો ભાઈ એડિશનલ એનર્જી રિક્વાયરમેન્ટ ડ્યુરિંગ લેક્ટેશન, એટલે કે ડ્યુરિંગ લેક્ટેશન કીધું છે. એડિશનલ એનર્જી કેટલી જરૂર પડે છે દરરોજની? તો ભાઈ એનો જવાબ છે 600 કિલો કેલરી. કેટલી આવશે? 600 કિલો કેલરી પર ડે ની એટલી આપણે જરૂરિયાત હોય છે. સ્તનપાન દરમિયાન 600 કિલો કેલરી વધારાની જરૂરિયાત પડે છે, જેટલી હોય એના કરતા 600 કિલો કેલરી ની વધારે. બરાબર, માર્ક માય વર્ડ, 600 કિલો કેલરીની જરૂર નથી પડતી, જેટલી છે એટલા એના કરતા વધારે 600 કિલો કેલરીની જરૂર પડે છે. બરાબર છે. ચલો, ડેઈલી ફોલિક એસિડ રિક્વાયરમેન્ટ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ટુ પ્રિવેન્ટ ન્યુટ્રલ ટ્યુબ ડિફેક્ટ. પહેલા યાર સ્ટૂલે બગડી ગયું છે. 100 mcg પર ડે, 200 mcg પર ડે, 300 mcg પર ડે કે 400 mcg પર ડે? તો ભાઈ જવાબ છે 400 mcg પર ડે. એટલે કે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ અટકાવવા માટે, એટલે કે એનટીડી, આ છે એનટીડી, બરાબર, કે જેનાથી આપણે શું થઈ છે સ્પાઇના બાયફાઇડ અથવા તો સ્પાઇના બાયફિડા, એને અટકાવવા માટે દરરોજ 400 માઇક્રોગ્રામ ફોલિક એસિડ લેવું જોઈએ. 400 માઇક્રોગ્રામ ફોલિક એસિડ પર ડે ના હિસાબથી આપણે લેવું જોઈએ. 400 mcg પર ડે. બરાબર છે. ચલો આગળ વધીએ.
Folic acid should be taken starting from after 28 weeks of pregnancy, 4 weeks before pregnant till 12 week of pregnancy, only during third trimester કે પછી only at delivery. તો કે ભાઈ ફોલિક એસિડ શરૂઆત ક્યારથી જોઈ કરે? તો કે ભાઈ 4 weeks before pregnancy till 12 weeks of pregnancy. એટલે કે ગર્ભધારણથી 4 અઠવાડિયા પહેલાથી લઈને ગર્ભાવસ્થાના 12 અઠવાડિયા સુધી ફોલિક એસિડ લેવી જોઈએ. આ આઈડિયલી છે. ઘણી બધી વાર બહેનો આપણી પાસે આવતી હોય છે કે ભાઈ સાહેબ હવે અમારે જે છે એ બેબી પ્લાન કરવું છે, તો ભાઈ એ લોકોને જે છે એ ફોલિક એસિડ એના 4 અઠવાડિયા અગાઉ એટલે કે 1 મહિના પહેલાથી જ આપણે શરૂ કરાવડાવી દેવી જોઈએ, કે જેનાથી જે છે એ એન્ટીડી જેવો રોગ એટલે કે સ્પાઇના બાયફિડા જેવી વસ્તુ જે છે એ ડિફેક્ટ જે છે એ અટકી શકે છે. રીઝન આ જ છે મેઇન, બરાબર છે, કે ફોલિક એસિડ શા માટે? તો કે ભાઈ એન્ટીડી નો થાય એટલા માટે. તો કે ભાઈ કેટલા મહિનાથી પહેલાથી શરૂઆત કરવી જોઈએ? તો કે 1 મહિના પહેલાથી, એટલે કે અઠવાડિયામાં જોઈએ તો 4 અઠવાડિયા પહેલાથી ગર્ભાવસ્થાના 12 અઠવાડિયા સુધી, બરાબર છે, એટલે કે 1 2 3 થી 4 મહિના સુધી લેવી જોઈએ. ચલો, woman who previously had a neural tube defect baby should take folic acid per day as per CDC recommendation. બરાબર છે. તો કે ભાઈ 1000 2000 3000 કે 4000, તો કે ભાઈ આમાં આવશે હવે 4000 kc mcg પર ડે, 4000. અગાઉ ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ વાળું બાળક થયેલું હોય તો દરરોજ જે છે એ કેટલું લેવું જોઈએ? તો દરરોજ જે છે એ 4000 mcg પર ડે જેટલું એને ફોલિક એસિડ લેવી જરૂરી છે એઝ પર સીડીસી રેકમેન્ડેશન. ડેઈલી આયર્ન રિક્વાયરમેન્ટ ડ્યુરિંગ પ્રેગ્નન્સી, તો કે 27. હવે આયર્ન ની જે છે એ રિક્વાયરમેન્ટ કેટલી છે? તો કે 27 મિલીગ્રામ પર ડે, આટલી જરૂરિયાત હોય છે, વધારાની નથી કીધું. એક્ઝેક્ટ આંકડો આપ્યો છે 27 mg પર ડે. હવે જો હવે વધારાની આપ્યો છે ટોટલ એડિશનલ આયર્ન રિક્વાયરમેન્ટ ડ્યુરિંગ હોલ પ્રેગ્નન્સી, કે ભાઈ આખી ગર્ભાવસ્થા દરમિયાન જે છે એ વધારા કેટલા આયર્ન ની જરૂર પડે? તો કે 1000 mg. કેટલા mg ની જરૂર પડે? 1000 mg ની જરૂર પડે છે. એડિશનલ પૂછે તો 1000, બરાબર છે, અને ખાલી પૂછે, ખાલી ડેઈલી રિક્વાયરમેન્ટ પૂછે તો 27. તો 27. આ એક ખાસ વસ્તુ યાદ રાખજો. હું તમને 1000 વાર કહું છું કે ભાઈ મહેરબાની કરીને શબ્દોને પકડો, કેમ કે એક્ઝામમાં તમને કન્ફ્યુઝન કરવા માટે, કન્ફ્યુઝન ઉદ્ભવ કરવા માટે, તમારે ભ્રમ પેદા કરવા માટે કાં તો ડાયરેક્ટલી પૂછી લેશે કાં તો એડિશનલ પૂછી લેશે, બરાબર છે, એટલે મૂંઝાવાનું નહીં. ઓપ્શન જોવાના, 2 ફિગરમાં છે કે 3 ફિગરમાં છે કે 4 ફિગરમાં છે એ જોવાનું, થોડીક બુદ્ધિ વખતે હલાવવાની. આયર્ન લોસ્ટ ડ્યુરિંગ ડિલિવરી ઇઝ એપ્રોક્સિમેટલી, કે હવે ડિલિવરી વખતે આયર્ન કેટલું લોસ થાય છે પ્રસૂતિ દરમિયાન? તો કે 250 mg જેટલું આયર્ન લોસ થાય છે. ચલો આગળ बढ़ते हैं. આયર્ન ટ્રાન્સફર્ડ ટુ ફિટસ એન્ડ પ્લેસેન્ટા ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇઝ અબાઉટ, ગર્ભાવસ્થા દરમિયાન જે આયર્ન જે છે એ ભ્રૂણ અને પ્લેસેન્ટામાં ટ્રાન્સફર કેટલા mg થાય છે? તો કે ભાઈ 350 mg થાય છે. કેટલા mg? 350 ને એટલે કે 350 mg, બરાબર. કેલ્શિયમ રિક્વાયરમેન્ટ ડ્યુરિંગ પ્રેગ્નન્સી, કેલ્શિયમની રિક્વાયરમેન્ટ ડ્યુરિંગ પ્રેગ્નન્સી કેટલી છે? તો કે ભાઈ 1000 mg પર ડે, 1000 mg પર ડે કેલ્શિયમની જરૂરત પડે છે. હવે કેલ્શિયમ રિક્વાયરમેન્ટ ડ્યુરિંગ લેક્ટેશન, બરાબર, સ્તનપાન દરમિયાન કેટલું જરૂર પડે? તો કે 1200 જરૂર પડે. ડ્યુરિંગ પ્રેગ્નન્સી 1000 જરૂર પડે, તો લેક્ટેશન દરમિયાન જે છે 1200 mg પર ડે જરૂર પડે. હાવ ઈઝી છે, પણ બહુ નાનું નાનું છે એટલે તમારે ધ્યાન રાખવું પડશે, નોટ્સ કરવી પડશે. એડિશનલ પ્રોટીન રિક્વાયરમેન્ટ ડ્યુરિંગ સેકન્ડ ટ્રાઇમેસ્ટર, સોરી, એડિશનલ પ્રોટીન, જો વધારાનું પૂછ્યું છે, પ્રોટીન નથી ખાલી પૂછ્યું ડ્યુરિંગ પ્રેગ્નન્સી, પ્રોટીન નહીં, એડિશનલ પ્રોટીન ડ્યુરિંગ રિક્વાયરમેન્ટ ડ્યુરિંગ સેકન્ડ ટ્રાઇમેસ્ટર ઓફ પ્રેગ્નન્સી. એડિશનલ એ પૂછ્યું છે, પ્રોટીન એ પૂછ્યું છે, ડ્યુરિંગ સેકન્ડ ટ્રાઇમેસ્ટર એ પૂછ્યું છે, અને હારવાર પ્રેગ્નન્સી પૂછ્યું છે, બરાબર. સમજાણું તમને? એટલે કે ટિપિકલ કરવા માટે લોકો કંઈ પણ પૂછી શકે છે. +5 ગ્રામ પર ડે, +9.5 ગ્રામ, +15 ગ્રામ કે +22 ગ્રામ પર ડે. તો ભાઈ જવાબ આવે કે ભાઈ સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં જે છે એ વધારાનું કેટલું પ્રોટીન આપવાનું છે? તો કે +9.5 ગ્રામ પર ડે, આટલું આપણે એને પ્રોટીન આપવાનું છે. ચલો, એડિશનલ પ્રોટીન રિક્વાયરમેન્ટ ડ્યુરિંગ થર્ડ ટ્રાઇમેસ્ટર ઓફ પ્રેગ્નન્સી, તો કે 5 10 17 કે +22.
તો કે ભાઈ થર્ડ ટ્રાઇમેસ્ટરમાં પ્લસ 22 ગ્રામ પર ડે આટલી જરૂર પડે છે. આગળ વધીએ. પ્રોટીન રિક્વાયરમેન્ટ ડ્યુરિંગ લેક્ટેશન ફર્સ્ટ 6 મંથ. જો પ્રોટીનની રિક્વાયરમેન્ટ પૂછી છે લેક્ટેશન દરમિયાન, પણ પહેલા 6 મહિના સુધી પૂછી છે. બરાબર છે, લેક્ટેશન ફેઝ. બરાબર, તો કે 12, 15, 17 કે પ્લસ 22, તો કે પ્લસ 17 ગ્રામ પર ડે. બરાબર, સ્તનપાન દરમિયાન પહેલા 6 મહિનામાં દરરોજ પ્લસ 17 ગ્રામ વધારાના પ્રોટીનની જરૂર પડે છે. એવરેજ વેટ ગેઇન ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇઝ 5 થી 7, 8 થી 10, 11 થી 14, 15 થી 18. તો કે ભાઈ એવરેજ વેટ ગેઇન કેટલું થાય છે? તો કે 11 થી 14 કિલો જે છે એ ગર્ભાવસ્થા દરમિયાન સરેરાશ આટલું વજન વધે છે. 11 થી 14 કિલોગ્રામ આટલું વજન વધે છે. એવરેજ વીકલી વેટ ગેઇન ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇઝ અપ્રોક્સિમેટલી 0.2, 0.5, 1 kg કે 1.5 કિલો. તો કે ભાઈ એવરેજ વીકલી વજન જે છે એ સરેરાશ દર અઠવાડિયે જે છે એ 0.5 kg પર ડે આટલું વજન જે છે એ વધે છે. બરાબર, અને હોલ પ્રેગ્નન્સી દરમિયાન જે છે એ 11 થી 14 કિલો વજન વધે છે. અને અઠવાડિયામાં પૂછે તો 0.5 kg પર ડે. વેટ ઓફ યુટ્રસ એટ ધ એન્ડ ઓફ પ્રેગ્નન્સી ઇન્ક્રીઝ ટુ. ગર્ભાવસ્થાના અંતે ગર્ભાશયનું વજન કેટલું હોય? તો કે ભાઈ 900 થી 1000 જેટલું હોય છે. 900 થી 1000 ગ્રામ જેટલું હોય છે. એન્ડ ઓફ ધ પ્રેગ્નન્સી યુટ્રસ વેટ ઇન્ક્રીઝ 900 થી 1000 ગ્રામ હોય છે. આ બધી વસ્તુ તમને બહુ ડીપમાં લઈ ગયો છું, મહેરબાની કરીને સમજવાની રાખજો. બરાબર છે. નોર્મલ ફિટલ વેટ એટ ટર્મ બરાબર છે. ઘણા બધા વાંચી લોકોને કે નોર્મલ ફિટલ વેટ, પણ એ વચ્ચે લખ્યું હોય કાં તો એટ ટર્મ લખ્યું હોય, કાં તો પ્રીટર્મ લખ્યું હોય, કાં તો પોસ્ટર્મ લખ્યું હોય, કાં તો અર્લી પ્રીટર્મ લખ્યું હોય, કાં તો અર્લી પોસ્ટર્મ લખ્યું હોય, કાં તો આફ્ટર પોસ્ટર્મ લખ્યું હોય, તો એ લોકો જોતા નથી. ડાયરેક્ટ જીકમ જીકી કરી નાખે કે ભાઈ 2.5 થી 3 કિલો. બરાબર, તો જવાબ ઘણા બધા લોકો આ ટીક કરતા હોય 2500 થી 3000 ગ્રામ. આપણું તો સાચું જ છે ને, ઈ નો આવે. 3000 થી 3500 ગ્રામ આવે. ઘણા બધા લોકો 2.5 થી 3 લખી નાખે. બરાબર, તો એ નથી આવતું. 3 થી 3.5 કિલો આવે, એટલે કે 3000 થી જે લઈને 3500 ગ્રામ સુધી આવે. એટલે મહેરબાની કરીને સમજવાની સાથે જોવાનું પણ રાખો. બરાબર, તો તમારો જવાબ સાચો પડશે. નકર આની યાર -0.33 કાં તો 0.25 કપાય તમારે. ચલો, એવરેજ બ્રેસ્ટ વેટ પૂછી લીધું છે. ઈ ક્યારે? તો કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી પૂછ્યું છે. 200, 300, 500 કે 800? તો કે ભાઈ 500 ગ્રામ જેટલી બ્રેસ્ટ જે છે એનું વજન વધે છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્તનોનું વજન લગભગ 500 ગ્રામ વધે છે. એવરેજ બ્રેસ્ટ વેટ બરાબર છે 500 ગ્રામ. વેટ ઓફ પ્લેસેન્ટા એટ ટર્મ ઇઝ એપ્રોક્સિમેટલી. વેટ ઓફ પ્લેસેન્ટા એટ ટર્મ પૂછજો. એટ ટર્મ રાઉન્ડ કરું છું. એટ ટર્મ એપ્રોક્સિમેટલી 500 થી 700 ગ્રામ. કેટલું આવે? 500 થી લઈને 700 ગ્રામ જેટલું વધે છે. કોનું વજન? પ્લેસેન્ટાનું. એટ ટર્મ એપ્રોક્સિમેટલી. ચલો, increase in blood volume during pregnancy corresponds to approximately 300 થી 500, 700 થી 900, 900 થી 1200 કે 1200 થી 1500. તો કે ભાઈ increase blood volume during pregnancy corresponds to approximately કેટલું વધશે? તો કે 1200 થી 1500 ગ્રામ ml. 1500 ml આટલું જે છે એ રક્તનું પ્રમાણ આટલું વધે છે ગર્ભાવસ્થા દરમિયાન, આટલું વધી જાય. amount of amniotic fluid near term is approximately 200 થી 400, 400 થી 600, 800 થી 1000, 1200 થી 1500. તો ભાઈ જવાબ આવે 800 થી લઈને 1000 ml. બરાબર, ગર્ભાવસ્થાના અંતે એમનિયોટિક પ્રવાહ 800 થી 1000 મિલી જેટલો હોય છે. ફેટ ડિપોઝિશન. હવે જો ફેટ નું ડિપોઝિશન કેટલું થાય ડ્યુરિંગ પ્રેગ્નન્સી? ઇન્ક્રીઝ કેટલું વધારો થાય? એપ્રોક્સિમેટલી 150, 250, 400 કે 700. તો જવાબ આવે 400 ગ્રામ. હવે આને આપણે ગુજરાતીમાં આપણે જોઈ લઈએ. ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં લગભગ 400 ગ્રામ ચરબીનો સંગ્રહ થાય છે. આટલું ઇન્ક્રીઝ થાય છે. 400 ગ્રામ વધી જાય. હવે જોઈએ આપણે ECF. એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ ઇન્ક્રીઝ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇઝ અપ્રોક્સિમેટલી 300, 800, 1200, 2000. તો કે ભાઈ એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ જે છે એ 1200 ml એપ્રોક્સિમેટલી વધે છે. બરાબર, હવે
રેપિડ વેઇટ ગેઇન ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇઝ વોર્નિંગ સાઇન ઓફ એનેમિયા. જીઆઈ એટલે કે જેસ્ટેશનલ ડાયાબિટીસ, પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન એટલે કે પીઆઈએચ કે પ્રીટર્મ લેબર. તો કે ભાઈ રેપિડ વેઇટ ગેઇન, ઝડપથી વજનમાં વધારો ડ્યુરિંગ પ્રેગ્નન્સી, ઈ કોની વોર્નિંગ સાઇન છે? કઈ સાઇન? વોર્નિંગ સાઇન આવે, એક વોર્નિંગ સાઇન આવે, એક કાર્ડિનલ સાઇન આવે અને એક નોર્મલ સાઇન આવે. બરાબર, જોવાનું કે ભાઈ વોર્નિંગ સાઇન પૂછેલી છે, કાર્ડિનલ સાઇન પૂછેલી છે કે નોર્મલ સાઇન પૂછેલી છે કે ખાલી સાદું સાઇન અને સિમ્પટમ પૂછેલું છે. આ ચાર રીતે અલગ અલગ રીતે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો ભાઈ અહીંયા એમસીક્યુ જે આપેલો છે એ તમને વોર્નિંગ સાઇન નો આપેલો છે. બરાબર છે. તો ભાઈ ઝડપથી વજન વધવું એટલે ગર્ભાવસ્થામાં હાઇપરટેન્શન માટેની ચેતવણી ચિહ્ન છે. તો કે પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન. તો કે આની ચેતવણી છે કોની? તો કે પીઆઈએચ ની ચેતવણી તમને આપે છે. આગળ વધીએ. એક્સેસિવ રેપિડ વેટ ગેઇન મે ઇન્ડિકેટ. બરાબર, મે ઇન્ડિકેટ. હવે તમને જો ઓલો તો પીઆઈએચ કહી દીધું, એ તમને પૂછ્યું હતું, શું પૂછ્યું હતું? કે વોર્નિંગ સાઇન પૂછી હતી. હવે તમને સાદી રીતના સવાલ પૂછેલો છે. પ્લેઝન્ટા પ્રીવિયા, એક્ટોપિક પ્રેગ્નન્સી, પ્રી એક્લેમ્પશિયા ઓર એક્લેમ્પશિયા, હાઇપર એમેસિસ ગ્રેવિડેરમ. તો જવાબ આવશે પ્રી એક્લેમ્પશિયા ઓર એક્લેમ્પશિયા. કઈ વસ્તુને ઇન્ડિકેટ કરે છે? ઇન્ડિકેટ પૂછું જો, ઇન્ડિકેટ કઈ વસ્તુ કરે છે? તો કે પ્રી એક્લેમ્પશિયા અથવા તો એક્લેમ્પશિયા. બરાબર છે, આટલી વસ્તુનો સંકેત આપી શકે છે. લેસ વેટ ગેઇન ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇન્ડિકેટ્સ મલ્ટિપલ પ્રેગ્નન્સી, આઈયુજીઆર, પોલીહાઇડ્રમનિયોસ કે પીપીએચ રિસ્ક. તો જવાબ આવશે આઈયુજીઆર. ગર્ભાવસ્થા દરમિયાન ઓછું વજન વધવું એટલે આઈયુજીઆર, ભ્રૂણનો વિકાસ ઓછો થવો સૂચવે છે. બરાબર, એટલે કે લેસ વેટ ગેઇન ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇન્ડિકેટ. ઓવરવેટ હોય તો, વધારે વેટ વધતું હોય તો એને પ્રી એક્લેમ્પશિયા તો એક્લેમ્પશિયા કહી શકાય. પણ હવે લેસ વેટ થતું હોય તો પછી એને આઈયુજીઆર, ઇન્ટ્રાયુટેરાઇન ગ્રોથ રેસ્ટ્રિક્શન. બરાબર છે, આઈયુજીઆર. ગર્ભાવસ્થા દરમિયાન ઓછું વજન વધવું એટલે કે ભ્રૂણનો ઓછો વિકાસ થવો સૂચવે છે. ઓકે, થોડુંક ક્વેશ્ચનમાં થોડીક આડાવડી થઈ ગઈ છે, સોરી. બરાબર છે, એટલે આ 700 ને તમારે 47 ગણવાનું છે. બરાબર, 746 મારથી મિસ્ટેક થઈ ગઈ છે, સોરી. But anyway, ચલો. Which type of urinary incontinence is commonly seen in later pregnancy? Urge incontinence, overflow incontinence, stress incontinence, functional incontinence. તો ભાઈ જવાબ આવે કે which type of urinary incontinence is commonly, તો કે stress incontinence. ગર્ભાવસ્થામાં યુરિનલ સ્ફિંક્ટર નબળું થવાથી સ્ટ્રેસ ઇન્કોન્ટિનન્સ થાય છે. બરાબર, યુરિનલ સ્ફિંક્ટર નબળું થાય, બરાબર, એના કારણે સ્ટ્રેસ ઇન્કોન્ટિનન્સ થાય છે. શું થાય? સ્ટ્રેસ ઇન્કોન્ટિનન્સ. એટલે કે આ જે છે ને એ 747 છે. હવે જોઈએ 748 માં એમસીક્યુ. ઓકે, ચલો. ટોટલ બોડી વોટર ઇન પ્રેગ્નન્સી ઇન્ક્રીઝ એપ્રોક્સિમેટલી બાય 2.5, 4, 6.5 કે 10. તો જવાબ આવે 6.5 લીટર. ગર્ભાવસ્થામાં શરીરમાં કુલ પાણી લગભગ 6.5 લીટર જેટલું વધે છે. આગળ વધીએ. 749. બરાબર છે. પ્રેગ્નન્સી ઇઝ કન્સિડર્ડ હાઇપર કોએગ્યુબલ સ્ટેટ મેઇનલી ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન આલ્બ્યુમિન લેવલ, પ્રોજેસ્ટેરોન લેવલ, ફિબ્રિનોજન લેવલ કે ડબલ્યુબીસી કાઉન્ટ. તો જવાબ આવશે ફાઇબ્રિનોજન લેવલ. ફાઇબ્રિનોજન લેવલ ગર્ભાવસ્થામાં ફાઇબ્રિનોજન 50% વધે છે, તેથી બ્લડ ક્લોટ થવાની શક્તિ વધે છે. Daily supplementary iron recommended for all pregnant mothers from 16 weeks onward. 30, 40, 60 કે 100. 60 mg જવાબ આવશે. બરાબર, 16 સપ્તાહથી રોજ 60 mg આયર્ન સપ્લિમેન્ટ આપવું જોઈએ. આયર્ન સપ્લિમેન્ટ ક્યારથી આપવું જોઈએ? તો કે 16 સપ્તાહથી. કેટલું આપવું જોઈએ? તો કે 60 mg આપવું જોઈએ. Daily calcium requirement during pregnancy and lactation is 500, 800, 1000, 1500 કે પછી 2000. તો કે 1000 થી લઈને 1500. ગર્ભાવસ્થા અને સ્તનપાનમાં 1000 થી 1500 mg કેલ્શિયમ જરૂરી છે. 1000 થી લઈને 1500 mg જરૂર પડે છે. Urine blood flow at term is approximately 250 ml per minute, 500 ml per minute, 650 કે 750. તો જવાબ હવે 750 ml per minute. એટલે કે ગર્ભાવસ્થાના અંતે ગર્ભાશયમાં બ્લડ ફ્લો લગભગ
750 ml થાય મિનિટ પર મિનિટ થાય છે. અગેન રિપીટ, યુરિન બ્લડ ફ્લો એટ ટર્મ ઇઝ અપ્રોક્સિમેટલી 750 ml પર મિનિટ. એટલે કે ગર્ભાવસ્થાના અંતે ગર્ભાશયમાં બ્લડ ફ્લો, બરાબર, એટલે કે યુટેરાઇન બ્લડ ફ્લો, યુરિન બોલાઈ ગયું ભૂલથી, ગર્ભાશયમાં બ્લડ ફ્લો લગભગ 750 ml પર મિનિટ થાય છે. 750 ml પર મિનિટ. At term, approximately what percentage of total cardiac output does the uterus receive? બરાબર છે, 2, 5, 10 કે 15. એટલે કે ગર્ભાવસ્થાના અંતે ગર્ભાશયમાં કુલ હૃદયનો આઉટપુટ કેટલા ટકા જાય છે? તો કે 15% જેટલો જાય છે. કેટલા ટકા? 15% જેટલો જાય છે. આગળ વધીએ. હાફ લાઈફ ઓફ HCG હોર્મોન ઇઝ 12, 24, 36 કે 48. તો કે હાફ લાઈફ જે છે એ HCG નો 36 કલાક છે. બરાબર, 36 કલાક. HCG હોર્મોન નો હાફ લાઈફ 36 કલાક છે. બરાબર, જસ્ટ અ સેકન્ડ. તો આ એમસીક્યુ જે છે એ 755 માં એમસીક્યુ છે. HCG hormone can be detected in maternal urine per serum as early as 3 થી 4 દિવસ પોસ્ટ ફર્ટિલાઇઝેશન, 5 થી 6 દિવસ પોસ્ટ ફર્ટિલાઇઝેશન, 8 થી 9 દિવસ પોસ્ટ ફર્ટિલાઇઝેશન કે 15 થી 20 દિવસ પોસ્ટ ફર્ટિલાઇઝેશન. તો ભાઈ એનો જવાબ આવે 8 થી 9 દિવસ પોસ્ટ ફર્ટિલાઇઝેશન. નિષેચન પછી 8 થી 9 દિવસમાં HCG બ્લડ અને મૂત્રમાં મળી આવે છે. બરાબર છે, તો એનો જવાબ આવશે 8 થી 9 ડેઝ પોસ્ટ ફર્ટિલાઇઝેશન. HCG hormone can be detected in maternal urine per and serum as early as 8 થી 9 દિવસ પોસ્ટ ફર્ટિલાઇઝેશન બાદ મળી આવે છે. ચલો 756. આ 52 છે, પણ 4 એમસીક્યુ થોડાક મારે આડાવાળા થઈ ગયેલા, મીન્સ કે થોડુંક ક્રમમાં પ્રોબ્લેમ છે. 756. ટ્રુ જેસ્ટેશનલ પીરિયડ એક્ચ્યુઅલ પ્રેગ્નન્સી ડ્યુરેશન ઇઝ. ટ્રુ જેસ્ટેશનલ પીરિયડ કીધું છે, તો પેલો જવાબ આવે 266 દિવસ. બરાબર છે, સાચી ગર્ભાવિધિ 266 દિવસ છે. LMP પરથી ગણતી 280 દિવસ ધરવામાં આવે છે. બરાબર, જો LMP પરથી ગણાય તો 280 દિવસ, પરંતુ ટ્રુ જેસ્ટેશનલ પીરિયડ 266 દિવસનો હોય છે. LMP થી ગણવામાં આવે તો પછી જે છે એ 280 દિવસ થાય, અને ટ્રુ જેસ્ટેશનલ એટલે કે TGP મુજબ ગણવામાં આવે તો 266 દિવસ થાય છે. હવે આગળ જોઈએ. FHR એટલે કે ફીટલ હાર્ટ રેટ કેન બી ડિટેક્ટેડ બાય ડોપલર એટ 6, 8, 10 કે 14. તો ભાઈ 10 વીકે ડોપલર દ્વારા ભ્રૂણના ધબકારા સાંભળી શકાય છે. એટલે કે 10મા અઠવાડિયે ભ્રૂણના ધબકારા એટલે કે FHR અથવા તો FHS, ફીટલ હાર્ટ સાઉન્ડ, ફીટલ હાર્ટ રેટ ક્યારે સાંભળી શકાય? તો કે 10મા અઠવાડિયે. FHR can be heard with a stethoscope usually at. હવે FHR ને જે છે એ ડોપલર થી સાંભળવું હોય તો 10મા અઠવાડિયે. બરાબર છે, FHR ને સ્ટેથો થી સાંભળવું હોય તો 18 થી લઈને 20મા અઠવાડિયે સાંભળી શકાય છે. ઇન્ટરનલ બેલોટમેન્ટ ઇઝ યુઝ્યુઅલી ઇલિક્ટેડ એટ 8 થી 12, 16 થી 28, 30 થી 32 કે 36 થી 40. એટલે એમ પૂછ્યું છે કે ભાઈ કેટલા સપ્તાહે ઇન્ટરનલ બેલોટમેન્ટ બતાય છે? તો જવાબ આવે 16 થી 28 અઠવાડિયે ઇન્ટરનલ બેલોટમેન્ટ બતાય આવે છે. આગળ વધીએ. 760. એક્સટર્નલ બેલોટમેન્ટ ઇઝ ઇલિક્ટેડ એટ એપ્રોક્સિમેટલી. બરાબર, તો કે ભાઈ હવે એક્સટર્નલ બેલોટમેન્ટ જે છે એ ક્યારથી જોવા મળે? તો કે 20મા અઠવાડિયાથી જોવા મળે છે. ક્યારથી? 20મા અઠવાડિયાથી. અને ઇન્ટરનલ પૂછે તો 16 થી 28, એક્સટર્નલ પૂછે તો 20. મેક્સિમમ, હવે આગળ વધીએ, ચલો. મેક્સિમમ કાર્ડિયાક આઉટપુટ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇન્ક્રીઝ. એટલે કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી મેક્સિમમ કાર્ડિયાક આઉટપુટ કેટલો વધે છે? બરાબર છે, તો કે અથવા તો ક્યારે વધુ વધે છે? તો કે એટ ઇન ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, સેકન્ડ ટ્રાઇમેસ્ટર, ડ્યુરિંગ લેબર ઓર ઇમિડિયેટલી આફ્ટર લેબર, 6 વીક્સ પોસ્ટપાર્ટમ. તો હવે એનો જવાબ જોઈએ કે ભાઈ ડ્યુરિંગ લેબર ઓર ઇમિડિયેટલી આફ્ટર લેબર એટલે કે લેબર દરમિયાન અથવા પછી તરત હૃદયની કાર્યક્ષમતા સૌથી વધુ બને છે. ડ્યુરિંગ લેબર ઓર ઇમિડિયેટલી આફ્ટર લેબર મેક્સિમમ કાર્ડિયાક આઉટપુટ ઇઝ ઇન્ક્રીઝ. બરાબર છે, ડ્યુરિંગ લેબર અને આફ્ટર લેબર. હવે gestation is defined as the time period from gestation
defined as the time period from ovulation to delivery, fertilization to estimated date of delivery, implantation to labor, fetal movement to birth. તો ભાઈ આનો જવાબ આવશે ફર્ટિલાઇઝેશન થાય ત્યારથી લઈને એસ્ટિમેટેડ ડેટ ઓફ ડિલિવરી સુધીનો સમય એને કહેવાય જેસ્ટેશન. અને જેસ્ટેશન કહેવાય એટલે કે નિષેચનથી લઈને પ્રસૂતિનો અંદાજિત દિવસ સુધીનો સમય એટલે કે ગર્ભાવસ્થા અથવા તો જેસ્ટેશન. નોર્મલ ડ્યુરેશન ઓફ જેસ્ટેશન ઇઝ અપ્રોક્સિમેટલી 200, 250, 66 કે 80. તો આપણે જોયું નોર્મલ ડ્યુરેશન 280 દિવસ કે જે એલએમપી ઉપરથી માપવામાં આવે છે. બરાબર છે. આગળ વધીએ. હવે ઈડીડી ઇઝ કેલ્ક્યુલેટેડ બાય મેકડોનાલ્ડ્સ રૂલ, ફેન્ટોન રૂલ, નેગલ્સ રૂલ કે ફ્રાઇડમેન કર્વ. તો જવાબ આવશે નેગલ્સ રૂલ. નેગલ્સ રૂલ ને જે છે એ ઈડીડી ગણવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. નેગલ્સ રૂલ. હવે નેગલ્સ રૂલ ઇઝ એપ્લિકેબલ ઓનલી વેન ધ વુમન હેઝ irregular cycle, amenorrhea, 28 day regular menstrual cycle કે short luteal phase. તો જવાબ આવશે નેગલ રૂલ એપ્લિકેબલ ઓનલી વેન ધ વુમન હેઝ 28 days regular menstrual cycle. નેગલ્સ રૂલ 28 દિવસના નિયમિત માસિક ચક્ર ધરાવતી સ્ત્રીઓ માટે જ લાગુ પડે છે, બીજાની માટે લાગુ પડતું નથી. બરાબર. ચલો. અકોર્ડિંગ ટુ નેગલ્સ rule અથવા નેગલ્સ રૂલ the EDD is calculated by subtract 2 months and add 10 days to LMP, add 5 months and subtract 10 days to LMP, subtract 3 months and add 7 days to LMP, add 10 months and subtract 5 days to LMP. તો કે ભાઈ નેગલ્સ રૂલ પ્રમાણે subtract 3 months and add 7 days એટલે કે નેગલ્સ રૂલ પ્રમાણે છેલ્લી માસિક તારીખમાંથી 3 મહિના ઘટાડીને 7 દિવસ ઉમેરવામાં આવે છે. આ નેગલ્સ રૂલની એક પરિમાણ છે. બરાબર કે ભાઈ છેલ્લી માસિક તારીખ હોય એમાંથી 3 મહિના એને ઘટાડી દેવાના અને 7 દિવસને ઉમેરી દેવાના. આ નેગલ્સ રૂલ છે. બરાબર. અકોર્ડિંગ ટુ ધ અલ્ટરનેટિવ મેથડ ઓફ નેગલ્સ રૂલ EDD કેન ઓલ્સો બી કેલ્ક્યુલેટેડ બાય. બરાબર. બીજી પદ્ધતિ પ્રમાણે જે જોવા જઈએ તો EDD can also be calculated by subtract 7 days and add 9 months, add 7 days and count forward 9 months, add 2 months and subtract 15 days, subtract 9 months and add 14 days. તો જવાબ આવે add 7 days 7 દિવસ ઉમેરવાના અને count forward 9 months. બરાબર છે. બીજી પદ્ધતિ પ્રમાણે LMP માં 7 દિવસ ઉમેરો અને 9 મહિના ગણવાના છે. જનરલી નોર્મલી આપણે આ વસ્તુનો યુઝ કરીએ છીએ, બીજી પદ્ધતિનો યુઝ કરીએ છીએ, પ્રથમ પદ્ધતિનો યુઝ કરતા નથી. બરાબર. એટલા માટે અમે તમને બંને વસ્તુ એમસીક્યુ ક્લિયર કટ કરેલા છે. બરાબર છે. તો કે બીજી પદ્ધતિ પ્રમાણે એલએમપી માં 7 દિવસ ઉમેરવાના અને આગળના 9 મહિના ગણવાના છે. ઇટ્સ અ જનરલી. ઓકે. આ દાખલો છે. ઇફ ધ ફર્સ્ટ ડે ઓફ લાસ્ટ મેન્સ્ટ્રુએશન એલએમપી 21 મે 2019 તો વોટ EDD. બરાબર. 21/4/2020 તો એલએમપી કેટલી? તો ભાઈ ફેબ્રુઆરી 20 2020 આવે. સોરી 19 પૂછવું છે. તો ભાઈ જવાબ આવશે કેવો આવશે? ફેબ્રુઆરી 20 2020, ફેબ્રુઆરી 28 2020, માર્ચ 21 2020, એપ્રિલ 10 2020. તો ભાઈ જવાબ આવે ફેબ્રુઆરી 28 2020. ફેબ્રુઆરી 28 તારીખ અને 2020. બરાબર. જો આમાં 7 દિવસ ઉમેર્યા અને 9 મહિના પ્લસ કર્યા. બરાબર. 5 6 7 8 9 10 11 12 સોરી આની પછીનો 4 થી લઈને 9 મહિના ઉમેરવાના એટલે કે ફેબ્રુઆરી આવે. બરાબર. 2019 9 મહિના એટલે કે આખું કાઉન્ટિંગ કરવાનું છે. 7 દિવસ અને 9 મહિના ઉમેરીને કરવાનું છે. કઈ ગયું મે સૌથી પહેલા તો અહીં અમારે લખવામાં ભૂલ છે. બરાબર. 6 7 8 9 10 11 12 1 અને 2. બરાબર. એટલે કે 21/5/2019 7 દિવસ ઉમેરો એટલે કે 28. બરાબર છે. 5 માં 9 મહિના નાખો એટલે હવે ફેબ્રુઆરી અને 2019 થી લઈને આગળ કરો એટલે 2020 આવે. આ સમજાઈ ગયું છે. બરાબર છે. એટલે જોવાનું અહીંયા મારે ભૂલ થઈ કેમ કે મેં ઉતાવળ કરી. આ વસ્તુ તમને દર્શાવે છે
કે ઘણીવાર આપણે એટલા ફ્લોમાં હાલતા હોય પેપરમાં કે આપણે ભૂલી જઈએ છીએ. જેમ હું અત્યારે ભૂલી ગયો કે ભાઈ ચોથો મહિનો નથી, 5મો મહિનો છે, 21 મે છે, મેં ભૂલથી લખી નાખ્યું હતું 21 એપ્રિલ કરી નાખ્યું હતું. બરાબર? તો આ વસ્તુ પણ મેટર કરે છે કે ઉતાવળ કરવી નહીં. ઓકે, ચલો. ગ્રેવિડા refers to a woman who is giving birth for the first time, pregnant woman, not pregnant, delivered twins. તો ભાઈ જવાબ આવે પ્રેગ્નન્ટ વુમન. ગર્ભવતી સ્ત્રીને ગ્રેવિડા કહેવામાં આવે છે. બરાબર? પ્રેગ્નન્ટ વુમન ઇટ્સ કોલ્ડ ગ્રેવિડા. તો હવે ગ્રેવિડિટી એટલે શું? નંબર ઓફ લીવ બર્થ, નંબર ઓફ પ્રેગ્નન્સીસ, નંબર ઓફ એબોર્શન્સ, નંબર ઓફ મિસકેરેજ. તો ભાઈ ગ્રેવિડિટી એટલે નંબર ઓફ પ્રેગ્નન્સી. નંબર ઓફ પ્રેગ્નન્સી ઇટ્સ કોલ્ડ, એટલે કે ગ્રેવિડિટી એટલે કુલ ગર્ભાવસ્થાની સંખ્યા. ઓકે, તો હવે આપણે નલ્લી ગ્રેવિડા વિશે જોવાનું છે. A woman who has never been pregnant is called nulli gravida. નલ્લી ગ્રેવિડા. બરાબર છે? જો સ્ત્રી ક્યારે ગર્ભવતી નથી હોય તો તેને નલ્લી ગ્રેવિડા કહેવામાં આવે છે. હવે પ્રાઇમી ગ્રેવિડાની વાત કરીએ. A woman who is pregnant for the first time is called primipara, primigravida, nellipara, multipara. તો ભાઈ જવાબ આવે પ્રાઇમી ગ્રેવિડા. પ્રથમવાર ગર્ભવતી થયેલી સ્ત્રીને પ્રાઇમી ગ્રેવિડા કહેવામાં આવે છે. આગળ વધીએ. A woman who has been pregnant more than 3 times is known as multipara, primigravida, multigravida કે nulli gravida. તો જવાબ હવે multigravida. A woman who has been pregnant more than 3 times, 3 કરતા વધારે વાર, તો ઇટ્સ કોલ્ડ 3 થી વધુ વખત હોય તો એને multigravida કહેવામાં આવે છે. કઈ ગ્રેવિડા? multigravida. ફર્સ્ટ ટાઈમ હોય તો પ્રાઇમી ગ્રેવિડા, નો હોય તો નલ્લી ગ્રેવિડા. બરાબર? ગ્રેવિડિટી ઇટ્સ મીન કે કેટલી વાર આ લેડીઝ જે છે એ પ્રેગ્નન્ટ થયેલી છે એની સંખ્યા દર્શાવે. બરાબર છે? ગ્રેવિડા એટલે પ્રેગ્નન્ટ વુમન દર્શાવે. પેરિટી refers to number of pregnancy, number of times a woman has given birth to a fetus, number of abortion, number of antenatal visit. તો જવાબ આવે number of times a woman has given birth to a fetus. પેરિટી એટલે સ્ત્રીએ કેટલી વખત ગર્ભને જન્મ આપ્યો છે તેની સંખ્યા. Parity counts the number of births, not number of pregnancy, uterine contraction, fetuses કે પછી months. તો ભાઈ પેરિટીમાં જન્મની સંખ્યા ગણાય છે, ભ્રૂણની સંખ્યા. જેમ કે ટ્વિન્સ ગણાતા નથી. ફિટસ કાઉન્ટ થાય છે. બરાબર? પેરિટીમાં ફિટસ કાઉન્ટ થાય. શું કાઉન્ટ થાય? ફિટસ. પેરિટી, આઈ અગેન રિપીટ, પેરિટીમાં ફિટસ કાઉન્ટ થાય છે. બરાબર છે? ભ્રૂણની સંખ્યા કાઉન્ટ થતી નથી. ટ્વિન આવે, ટ્રિપલેટ આવે, ઈ સંખ્યા કાઉન્ટ નથી થતી. માત્ર ફિટસની સંખ્યા કાઉન્ટ થાય છે. પેરિટી ઇન્ક્લુડ બર્થ આફ્ટર 10, 16, 20 કે 25. પેરિટીમાં 20 સપ્તાહ પછી, 20 સપ્તાહ પૂર્ણ પછીના જન્મનો સમાવેશ થાય છે. 20 સપ્તાહ પછી, 20 weeks. A woman who has never delivered a fetus at more than 20 weeks is called primigravida, nullipara, primipara કે multipara. તો જવાબ આવે નલ્લીપારા. જે સ્ત્રીએ 20 સપ્તાહ પછી ક્યારેય પ્રસવ ધારણ કર્યું નથી તેને નલ્લીપારા કહેવામાં આવે છે. બરાબર? A woman who has had one birth after more than 20 weeks of gestation is called, તો એને કહેવાશે પ્રાઇમીપારા. એક વખત 20 સપ્તાહ પછી પ્રસવ કરેલી સ્ત્રીને પ્રાઇમીપારા કહેવામાં આવે છે. પેરા ક્યારે કાઉન્ટ થાય? તો કે 20 સપ્તાહ કમ્પ્લીટ કરો ને, 20 અઠવાડિયા કમ્પ્લીટ કરે એને પેરા કહેવામાં આવે. બરાબર છે? ઇટ્સ કોલ્ડ પેરિટી. ચલો આગળ વધીએ. A woman has had more than one pregnancy after the viable period greater than 21 weeks is called nulli gravida, primigravida, multipara કે nullipara. તો જવાબ આવશે multipara. A woman who has had more than one pregnancy after the viable period. જો એક વસ્તુ છે કે viable period કેટલો છે? તો કે greater than 20 weeks કે જેને પેરિટી કહેવાય છે. બરાબર છે? તો ભાઈ એક એવી વુમન છે કે જેને viable period 20 weeks કરતા વધારે સમય થઈ ગયો છે. બરાબર છે? અને એને એક કરતા વધારે પ્રેગ્નન્સી આપેલી છે. બરાબર? તો તું તેને શું કહેવાય? મલ્ટીપેરા. આઈ અગેન રિપીટ, કોઈ પણ સ્ત્રી જ્યારે પ્રેગ્નન્ટ થાય છે અને 20 સપ્તાહ સુધીનો સમયગાળો ઉપર ક્રિએટ કરે છે, 20 પછીનો એટલે કે 21મો રનિંગ થાય, બરાબર, એટલે કે 20 પૂરા થાય
એને પેરિટી કહેવામાં આવે છે. બરાબર. સો ઇટ્સ કોલ્ડ મલ્ટીપેરા, નોટ મલ્ટીગ્રેવિડા. બરાબર. ઇન GTPAL, letter G represent gestational weeks, gravidity, growth of fetus કે genetic disorder. તો બધા G આપેલા, બધા હરખા હરખા જ લાગે છે. બરાબર. પણ એવું ન આવે. GTPL માં જે GTPAL માં જે G છે એ ગ્રેવિડિટી કહેવાય છે. G એટલે કુલ ગર્ભાવસ્થાની સંખ્યા ચાલુ ગર્ભ સહિત. Gravidity in GTPAL includes only term births, living children only, all pregnancies include the present one, only first pregnancies. આપણે અગાઉ કીધું એમ GTPAL માં ગ્રેવિડિટી જે છે એ શું કહી શકાય? તો કે all pregnancies, બધી તમામ પ્રેગ્નન્સીસ, ઇન્ક્લુડિંગ ધ પ્રેઝન્ટ વન. ગ્રેવિડિટીમાં બધા ગર્ભનો સમાવેશ થાય છે, હાલનો ગર્ભ પણ સમાવેશ થાય છે. આ ટી GTPL માં ટી શું કહેવાય? ટોટલ પ્રેગ્નન્સી કહેવાય, ટર્મ બર્થ કહેવાય, એટલે કે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 37 વીક્સ, અબોર્શન કહેવાય કે લિવિંગ બેબીઝ કહેવાય. ટી નો મીનિંગ થાય ટર્મ બર્થ થાય. શું થાય? ટર્મ બર્થ. એટલે કે 37 વીક, ગ્રેટર ધેન 37 વીક્સ, ઇક્વલ ટુ 37 વીક્સ. બરાબર. એટલે કે 37 કે 37 અઠવાડિયાથી વધુનો સમયગાળો ટર્મ બર્થ. બરાબર. ઇન્ડિકેટ ટર્મ બર્થ. હવે ઇન GTPAL twins અથવા તો triplets are counted in T as individually 0 1 2. તો જવાબ આવે 1. તો મેં તમને કીધું ને કે ભાઈ ટી માં જે છે એટલે કે ટર્મ બર્થ હોય એમાં ટ્વિન્સ કે ટ્રિપ્લેટ ને એક જ ગણવામાં આવે છે. બરાબર. એ ટ્વિન થાય કે ટ્રિપ્લેટ થાય તો એને 2 ને 3 ફિટસ એમ ન ગણાય. ફિટસ એક જ ગણાય. ટર્મ બર્થ જે એક જ થયું ગણાય. બરાબર છે. આ વસ્તુ મગજમાં રાખજો. In GTPAL, the letter of P stands for postpartum, preterm birth, parity કે પ્રાઇમી ગ્રેવિડા. તો જવાબ આવે preterm birth. P એટલે 37 સપ્તાહ પહેલા થયેલ પ્રસવ, preterm birth. બરાબર છે. એટલે કે 37 સપ્તાહ પહેલા થયેલ પ્રસવ. ચલો. In the P value, under the GTPL rule, twins are counted as. બરાબર છે. તો આપણે જેમ ઉપર કીધું એમ હવે ઓલામાં ટ્વિન્સ અને ટ્રિપલેટ બધું પૂછ્યું હતું. બરાબર છે. ટ્વિન અને ટ્રિપલેટ એક જ ગણાય. સેમ P વેલ્યુ ઓલામાં ટર્મ બર્થ પૂછ્યું હતું અને હવે આમાં તમને જે પૂછ્યું છે P પૂછ્યું છે. બધામાં કન્ફ્યુઝ ન થતા. બરાબર છે. P જો આવું પૂછ્યું છે T ટ્વિન અને ટ્રિપલેટ હોય તો ટર્મ બર્થ ને શું કહેવાય? એક કહેવાય. આગળ in the P value under the GTPL rule, twins or triplet counted as 1. બરાબર. ઓલામાં T માં 1, P માં 1. બરાબર છે. ચલો. A stands for આપણે જોઈ લઈએ હવે કે in GTPAL the letter A stands for અપગાર, amniotic, abortion, miscarriage, antepartum complication. તો ભાઈ જવાબ આવે અબોર્શન ઓર મિસકેરેજ. એ એટલે કે 20 સપ્તાહ પહેલા, 20 સપ્તાહ એટલે કે વાયાબિલિટીના સપ્તાહ પહેલા એટલે કે 20 સપ્તાહ પહેલા થયેલ ગર્ભપાત અથવા તો ગર્ભનાશ એને કહેવાશે અબોર્શન અથવા તો મિસકેરેજ. અબોર્શન in GTPAL include only spontaneous abortion, only elective abortion, both spontaneous and elective before 20 weeks કે only after 20 weeks. તો જવાબ આવે both spontaneous and elective before 20 weeks. 20 સપ્તાહ પહેલાના બધા ગર્ભપાત કુદરતી કે ઈચ્છિત ગણાય છે. બરાબર છે. એટલે કે વાયબિલિટીના પીરિયડ જે છે એ 20 વીક નો ગણવામાં આવે છે. એની પહેલા થયેલ તમામ ગર્ભપાત અને તમામ ઈચ્છનીય ગર્ભપાત જે છે મિસકેરેજ અબોર્શન જે છે બરાબર છે કે પછી એ એમટીપી ના અંડરના રૂલમાં આવે છે. બરાબર છે. એટલે કે બોલે તો એને આપણે શું કહેવાશે કે ભાઈ બોથ સ્પોન્ટેનિયસ એન્ડ ઇલેક્ટિવ બિફોર 20 વીક્સ એટલે કે 20 સપ્તાહ પહેલાના બધા ગર્ભપાત જે કુદરતી કે ઈચ્છિત ગણાય છે એબોર્શન. બરાબર છે. એ તમને ખબર પડી ગઈ છે ભાઈ 20 સુધી જે છે એ માન્ય ગણાય છે. 20 પછી માન્ય ગણાતું નથી. એટલે કે વાયબિલિટીના પીરિયડ પહેલા ગણી શકાય, વાયબિલિટી પછી નહીં. 20 વીક્સ નહીં, 20 વીક્સ સુધી
20 વીકની ઉપર 1 દિવસ કે 2 દિવસ કે 3 દિવસ કે અઠવાડિયા પછી જાય ને તો યુએસજી કરીએ અને એની પછી જે છે એ બધી વસ્તુ ક્લિયર થાય કે ભાઈ 20 વીક છે 20 વીક નથી, શું છે શું નહીં, ધેટ્સ એની પછી જે છે એ એબોર્શન કરાવવામાં આવે છે. બરાબર, ઇટ્સ વાયબિલિટી પીરિયડ ની જે વીક છે. બરાબર. ઇન જીટીપીએલ ધ લેટર ઓફ એલ સ્ટેન્ડ્સ ફોર લેબર, લેક્ટેશન, લિવિંગ ચિલ્ડ્રન કે લાસ્ટ પ્રેગ્નન્સી. તો જવાબ આવે લિવિંગ ચિલ્ડ્રન. એલ એટલે કે જીવતા બાળકોની સંખ્યા. હવે in the L count under GTPAL twins triplet are counted one individually, 0 half value. હવે L માં જોવા જઈએ તો ઇન્ડિવિડ્યુઅલી આવે છે. ટ્વિન અને ટ્રિપલેટ ને અલગ અલગ ગણવામાં આવ્યા છે. ટર્મ માં અલગ નથી ગણેલું, P માં અલગ નથી ગણેલું. બરાબર છે. તો એ જે અલગ ગણેલું છે એ કેમાં અલગ ગણેલું છે? માત્ર ને માત્ર લિવિંગ માં L સ્ટેન્ડ કરેલું છે એમાં એ અલગ છે. બરાબર છે. આ વસ્તુ ધ્યાન રાખવાની છે. ચલો 786 એક્ઝામ્પલ છે. A pregnant woman for the fourth time, one abortion, one term baby, 40 weeks, બરાબર છે, one preterm baby, 36 weeks, both living. What is her GTPAL? તો ભાઈ જે જવાબ જે છે એ 786 નો જે સવાલ આખો જે છે કે આમ ગણવા જઈએ તો ક્વેશ્ચન મુજબ 790 માં આવે છે. બરાબર. તો એ તમારે જે છે એ ઘરે જાતે જોવાનો છે. કેની મુજબ? GTPAL મુજબ જોવાનો છે. 787 presumptive signs of pregnancy are objective signs observed by examiner, subjective signs reported by the woman, definitive diagnostic signs કે laboratory signs. તો જવાબ આવશે subjective signs reported by the woman. પ્રિઝમ્પટિવ સાઇન એટલે કે સ્ત્રી દ્વારા અનુભવી અને જણાવવામાં આવેલા લક્ષણો. ઇટ્સ કોલ્ડ પ્રિઝમ્પટિવ સાઇન. એમેનોરિયા ડ્યુરિંગ પ્રેગ્નન્સી occurs due to suppression of TSH and ACTH, LH, FSH, oxytocin and insulin, ADH and prolactin. તો જવાબ આવશે LH and FSH. પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજનના પ્રભાવથી LH અને FSH દબાતા માસિક ધર્મ બંધ થાય છે. બરાબર. પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજનના પ્રભાવથી બરાબર LH અને FSH સપ્રેસ થાય છે એટલે એટલા માટે જે મેન્સ્ટ્રુઅલ સાયકલ જે છે એ સ્ટોપ થાય છે અને એમેનોરિયા શરૂ થાય છે ડ્યુરિંગ પ્રેગ્નન્સીમાં. બરાબર. નોઝિયા એન્ડ વોમિટિંગ એટલે કે મોર્નિંગ સિકનેસ ડ્યુરિંગ પ્રેગ્નન્સી occurs due to પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન, HCG, ઓક્સિટોસિન. એટલે કે ગર્ભાવસ્થામાં થતી ઉલટી HCG હોર્મોનને કારણે થાય છે. કયા કારણે? HCG આના કારણે થાય છે. Feeling of breast fullness and enlargement during pregnancy is mainly due to relaxation in estrogen, ADH કે dopamine. તો જવાબ આવે એસ્ટ્રોજન. બરાબર છે. છાતીની કડાશ અને વૃદ્ધિ એસ્ટ્રોજનના કારણે જોવા મળે છે. Urinary frequency in early pregnancy is caused by increased insulin level, enlarged uterus pressing on bladder, low progesterone, increased aldosterone. તો ભાઈ જવાબ આવે કે વારંવાર મૂત્ર થવું એ કોને એનો શું કારણ શું છે? તો કે ભાઈ enlarged uterus pressing on bladder એટલે કે વધેલો ગર્ભાશયનો જે ભાગ છે બરાબર એ બ્લેડર પર દબાણ કરે છે એટલા માટે જે છે ઈ યુરિનરી ફ્રીક્વન્સી વધે છે. બરાબર. 792 ક્વિકનિંગ refers to first fetal heart sound heard, first fetal movement felt by mother, first vaginal bleeding during pregnancy, first detection of HCG. It's a very most IMP અત્યાર સુધીમાં જે છે ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલો સવાલ છે. ક્વિકનિંગ refers to first fetal movement felt by mother, first fetal movement felt by mother. માતાને બાળકની પ્રથમ હલચલ અનુભવાય તેને ક્વિકનિંગ કહેવામાં આવે છે. 793 ક્વિકનિંગ is usually felt by the mother at 8 થી 10 વીક, 12 થી 13 વીક, 16 થી 17 વીક, 25 થી 28 વીક. તો જવાબ આવશે 16 થી 17 વીક દરમિયાન જે છે એ બાળકની હલચલ અનુભવાય. ચલો. ઇન્ક્રીઝડ સ્કિન પિગમેન્ટેશન, ક્લોઝ્મા અને લિનિયા નાઇગ્રા ઇઝ પ્રોબેબલ સાઇન, પ્રિઝમ્પટિવ સાઇન, પોઝિટિવ સાઇન કે ડાયગ્નોસ્ટિક સાઇન. તો
તો કે ભાઈ ચામડીનું ડાર્ક થવું એટલે ક્લોઝમાં અથવા તો કોલાજમાં, અને લિનિયા નાઇગ્રા જે છે એ પ્રિઝમ્પટિવ સાઇન છે. કઈ સાઇન છે? પ્રિઝમ્પટિવ સાઇન છે. સ્ટ્રાયા ગ્રેવિડેરમ ડ્યુરિંગ પ્રેગ્નન્સી રિપ્રેઝન્ટ થાઇરોઇડ એન્લાર્જમેન્ટ, સ્ટ્રેચ માર્ક ડ્યુ ટુ એન્લાર્જ યુટ્રસ, એક્સેસિવ બ્લડ વોલ્યુમ કે પછી લેક ઓફ પ્રોટીન. તો ભાઈ જવાબ આવે સ્ટ્રેચ માર્ક્સ ડ્યુ ટુ એન્લાર્જ યુટ્રસ. સ્ટ્રાયા ગ્રેવિડેરમ ગર્ભાશય વધવાથી પડેલા સ્ટ્રેચ માર્ક છે. 796 એટલે કે આમ જોવા જઈએ તો 800મો સવાલ. Which of the following is not a presumptive sign of pregnancy? Amenorrhea, nausea, vomiting, fetal heart sound by Doppler, urinary frequency. નીચેનામાંથી કઈ સાઇન એ પ્રિઝમ્પટિવ સાઇન નથી? તો ફિટલ હાર્ટ સાઉન્ડ બાય ડોપલર. ડોપલર થી FHR સંભળાવવું એ પ્રિઝમ્પટિવ સાઇન નથી, એ પોઝિટિવ સાઇન છે. 797. Amenorrhea in pregnancy is present during first, second, third કે all three trimester? તો ભાઈ જવાબ આવે all three trimester. માસિક ત્રણેય ત્રિમાસિક એટલે કે 3 ટ્રાઇમેસ્ટર દરમિયાન બંધ રહે છે. 798. Frequency of micturition is a presumptive sign mainly seen in first and third trimester, second trimester only, second and third after delivery only. તો જવાબ આવે ફર્સ્ટ એન્ડ થર્ડ ટ્રાઇમેસ્ટર. મૂત્ર વારંવાર થવું એ ખાસ કરીને પહેલા અને ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં જોવા મળે છે. પહેલા અને ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં જોવા મળે છે. 799. મોર્નિંગ સિકનેસ યુઝ્યુઅલી અકર્સ ડ્યુરિંગ હોલ પ્રેગ્નન્સી, ફર્સ્ટ, થર્ડ કે પોસ્ટપાર્ટમ? તો કે મોર્નિંગ સિકનેસ જે છે એ યુઝ્યુઅલી પ્રથમ ટ્રાઇમેસ્ટરમાં જોવા મળે છે. 800 એટલે કે 804. Pigmentation and prickling sensation in the breast during pregnancy occur due to changes in blood glucose level, hormonal changes, low iron level કે infection? તો ભાઈ જવાબ આવે hormonal changes. બરાબર છે. એટલે કે pigmentation and prickling of sensation in the breast during hormonal changes ના કારણે આ વસ્તુ જોવા મળે છે. તો આશા રાખું છું કે 804 MCQ આપને સમજાયા હશે. તો આવતીકાલે આપણે 805 થી એટલે કે આમ જોવા જઈએ તો ક્વેશ્ચન નંબર 801 થી શરૂ કરીશું. થેન્ક યુ વેરી મચ.